આપણા બાળકોને લઈને મોસમ બદલાઈ રહ્યું હોય ત્યારે બદલાતા મોસમમાં બાળકોમાં ખાંસી શરદી ઝડપથી ફેલાય છે, પણ ઘણી વખત માતા પિતા તરફ એ કફ સિરપ તરત જ એમને આપી અને બાળકને આરામ આપવાનો પ્રયાસ કરે છે. એવું પણ ક્યાંક થતું હોય છે કે અગાઉ બાળક બીમાર પડ્યું હોય એકાદ મહિના પહેલા અને જે કફ સિરપ આપવામાં આવી હોય એ જ કફ સિરપ ફરી એકવાર મહિના બાદ મા બાપ આપી દે છે કે એને રાહત મળે બાળકને. આ ક્યાંક આપણે ભૂલ તો નથી કરી રહ્યા ને? કારણ કે એવા કિસ્સા સામે આવ્યા છે જેના કારણે ચેતવાની જરૂર છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કફ સિરપ પીવાથી બાળકના થયેલા મૃત્યુએ સૌ કોઈને ચોંકાવી દીધા છે. કોલ્ડ્રીફ કફ સિરપને લઈને દેશભરમાં ગભરાટ છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કથિત રીતે તેનું સેવન કર્યા પછી 12 બાળકોના મૃત્યુ થયા છે. આ ઘટના બાદ મધ્યપ્રદેશ અને તમિલનાડુમાં આ સિરપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. આરોગ્ય મંત્રાલય સિરપના નમૂના લઈ રહ્યું છે. પરીક્ષણો તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. જોકે અગાઉ 2022માં પણ એવો કિસ્સો સામે આવ્યો હતો. આફ્રિકન દેશ ગામ્બિયામાં કફ સિરપ પીવાથી 66 બાળકોના મૃત્યુ નિપજ્યા હતા. પ્રાથમિક તપાસ અત્યારે જે આ રાજસ્થાનનો કિસ્સો છે એમાં જાણવા મળ્યું કે કફ સિરપમાં ડાયથિલિન ગ્લાયકોલ અથવા તો ઇથિલિન ગ્લાયકોલ જેવા કિડનીને નુકસાન પહોંચાડતા ઝેરી રસાયણો હાજર નહોતા એવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પરંતુ મૃત્યુના જે કેસ છે એ ચિંતાજનક છે. તપાસ સતત આગળ વધી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે એક હેલ્થ એડવાઇઝરી પણ જાહેર કરી, જેમાં 2 વર્ષ એનાથી ઓછી ઉંમરના જે બાળકો છે એમને કફ સિરપ ન આપવાની સલાહ આપવામાં આવી રહી છે. એવું પણ કહેવાય રહ્યું છે કે 1 થી 5 વર્ષના જેટલા બાળકો છે એમને ન આપો તો વધારે સારું. બાળકોના આરોગ્ય સાથે એક નાનકડું જોખમ પણ ગંભીર બની શકે છે, એનો આ કિસ્સો સામે આવ્યો છે. એટલા માટે દવા બનાવતી કંપનીઓથી લઈ સરકાર અને તબીબી તંત્ર સુધી બધાની જ ફરજ છે કે દવા સુરક્ષિત હોય એની ખાતરી કરે, એની ગુણવત્તા સાચી છે કે નહીં, એની અસરકારકતા છે, સલામતી સાબિત થઈ છે કે નહીં, અને ખૂબ ધ્યાન રાખવું આપણે પણ જોઈએ કે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં કફ સિરપનો ઉપયોગ એ માત્ર પેડિયાટ્રિશિયનની સલાહથી જ કરાવવો જોઈએ. મર્યાદિત માત્રામાં અને ખૂબ જ ઓછા દિવસો માટે જો તેમના દ્વારા હા કહેવામાં આવ્યું હોય, તેમને સજેસ્ટ કર્યું હોય, પ્રિસ્ક્રિપ્શન લખ્યું હોય તો જ બાળકો સુધી એ દવા તમે એમને આપો. ત્યારે એક સવાલ પર આજના મહામંથનમાં બીજા મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે કે માસૂમોના મોત માટે જવાબદાર મેડિકલ માફિયા કોણ છે? કફ સિરપના નામે જે ઝેર પીરસવાની પરવાનગી એ કોણે આપી? અહીંયા સુધી પહોંચી ગયું છે, બાળકો સુધી પહોંચી ગયું છે. તો જે 3 થી 4 સ્ટેપમાં જે આખું ચેક કરવામાં આવે છે પછી એક સામાન્ય વ્યક્તિ સુધી દવા પહોંચાડવામાં આવે છે, તો અહીંયા ક્યાં ખામી રહી ગઈ? એ કડી આખરે ક્યાં તૂટી જેના કારણે આટલા બાળકોના જીવ ગયા છે? અને જો દવામાંથી એવું કંઈ નથી મળી આવ્યું તો શું છે કે જેના કારણે બાળકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, કિડની ફેલ થવાની વાતો આવી છે? આ તમામ સવાલોના જવાબ મેળવીશું મહામંથનના બીજા મુદ્દામાં. ત્યારે બાળકોના મોત પાછળ જવાબદાર કોણ છે? ઘણા બધા સવાલો છે. એક સામાન્ય વ્યક્તિને સમજાય એ જ રીતે એ જ તરફ આજે આપણે મહામંથનમાં ચર્ચા કરીશું. આપણી સાથે ગેસ્ટ પેનલમાં નેતા ભાજપ ડોક્ટર કમલેશ રાજગોર આપણી સાથે જોડાયા છે, નેતા કોંગ્રેસ ડોક્ટર હેમાંગ વસાવડા આપણી સાથે જોડાયા છે, સિનિયર ફિઝિશિયન ડોક્ટર યોગેશ ગુપ્તા આપણી સાથે જોડાયા છે અને ગુજરાત ફાર્મસી કાઉન્સિલ ના સભ્ય છે હસમુખભાઈ વાઘેલા આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત યોગેશ સર આપનાથી કરવી છે. સર, આજે કિસ્સો સામે આવ્યો છે, બાળકોના મૃત્યુ થયા છે કફ સિરપ પીવાના કારણે. ગુજરાતની સાથે સાથે દેશ આખો ચોંકી ગયો છે કે એવું તો શું થયું, બાળકોના જીવ લેવાઈ ગયા છે. કફ સિરપ આટલું બધું ઘાતક હોઈ શકે કે જે બાળકોના જીવ પણ લઈ લે? આપનું શું કહેવું સર? નમસ્કાર દર્શક મિત્રો. આજના સમયમાં આજે જે બનાવ બની રહ્યો છે ને એ બહુ દુઃખદ છે, પણ 2 વાક્યોમાં ચાલુ કરું તો આનું કારણ એક જ વસ્તુ, એ નફાખોરી, નફાખોરી, નફાખોરી. અને બીજી વસ્તુ આવે છે, ખબર નથી પડતી કે તંત્ર ખરેખર જાગવાનું નાટક કરે છે કે ઊંઘી રહ્યું છે. 2019 થી નાનું અમઠું હિસ્ટ્રીમાં જોઉં તો 2019માં જમ્મુ કાશ્મીરમાં કફ સિરપથી લોકો મર્યા હતા. પછી 2022ની અંદર ગામ્બિયા તમે હમણાં કીધું, 2023માં ઉઝબેકિસ્તાનમાં થયું, 2022માં ઇન્ડોનેશિયામાં થયું જ્યાં તો 150 બાળકો મર્યા હતા. અને પછી અત્યારે જે આ રાજસ્થાન, મધ્યપ્રદેશ, તમિલનાડુ આ બધી જગ્યાએ જે થઈ રહ્યું છે એ. પણ જ્યારે ફોરેન કન્ટ્રીની અંદર આ 2 બનાવો બન્યા ને ત્યારે મને યાદ છે કે એવું એક વાક્ય આવ્યું હતું કે ના, આ એક બહુ જ મોટી સાજિશ છે ઇન્ડિયાને બદનામ કરવા માટેની.
પણ તમને કહું, ઉઝબેકિસ્તાનમાં નહીં તો 23 જણને ઇમ્પ્રિઝનમેન્ટ થઈ, જેલ થઈ. ત્યાંના અધિકારીથી લઈને ઇન્ડિયન અધિકારીથી લઈને બધાને જેલ થઈ, અને દરેક માણસ જે મર્યો હતો ને એને $80,000 કમ્પન્સેશન મળ્યું. ઉઝબેકિસ્તાન જેવા દેશમાં, જ્યાં એ લોકો સ્વીકાર્યું કે ગલતી છે અમારી, પણ આપણા ત્યાં તો એ સ્વીકારવા રેડી થતા જ નથી. આ તો એક વાત થઈ. પણ તમે કીધું કફ સિરપ શું જીવલેણ થઈ શકે, તો પહેલા તો છે ને આમાં આપણો બી દોષ છે. એઝ અ ડોક્ટર જ્યારે અમે લોકો ક્યારેક એમ કહીએ કે જેનરિકમાં અમને વિશ્વાસ નથી, ત્યારે લોકોને કદાચ સમજણ નહોતી પડતી. પણ આજે આપણા દેશમાં છે ને 25,000નો મોબાઈલ ને લાખનો મોબાઈલ લેવા માટે પબ્લિક હંમેશા ઉતાવળી રહે છે. પણ જ્યારે હેલ્થની વાત આવે ને ત્યારે 80% ડિસ્કાઉન્ટ, 70% ડિસ્કાઉન્ટ, 80% પર હેલ્થ ચેકઅપ, એની વાત કરીને લોકો લઈ લેતા હોય છે. પણ દવા છે ને એ સાયન્સ જે છે ને એ મગજ ભરમાવીને તમને મગજ તમારું ના ચાલે ને એટલું ઊંડું સાયન્સ છે. આપણે કફ સિરપની જ વાત કરીએ, બાકી જવા દઈએ. આ કફ સિરપ આજુ લઈને આવ્યો, અહીંયા નામ નહીં બતાવું, પણ આ કફ સિરપની અંદર છે ને 5 ml નું કફ સિરપ હોય, એટલે 50 ml ની બોટલ હોય, એમાં દરેક જગ્યાએ 5 ml લખ્યું હોય કે એવરી 5 ml કન્ટેન્સ, એટલે કે દર 5 ml ની અંદર આટલી વસ્તુ છે. તમને ખબર છે બેન, આ 5 ml એટલે 5 ગ્રામ કહેવાય, કેમ કે પાવડર ફોર્મમાં હોય દવા. સિરપને બનાવવા માટે એને સોલ્વેન્ટ ફોર્મમાં કરવામાં આવે, એટલે એમાં મિક્સ કરવામાં આવે લિક્વિડ, જેથી કે લિક્વિડ ફોર્મમાં થાય. પણ આ 5 ગ્રામની અંદર દવા છે ને, દવા જે કામ કરે, આ તમે જે પિક્ચર બતાવ્યું બહુ સારું કર્યું. આ દવાની અંદર તમે ડેક્સ્ટ્રોમિથોર્ફાન જુઓ ને તો 15 મિલીગ્રામ લખી છે, એટલે 5 ગ્રામની અંદર 15 મિલીગ્રામ જ દવા છે. બાકી 9,000 થી વધારે મિલીગ્રામ એ એડિટિવ છે. એટલે કે આ દવાનો ટેસ્ટ માટેનો જે વસ્તુ એડ થાય, આ દવાની કલર માટેની વસ્તુ જે એડ થાય, આ દવાને પીએચ સેમ રાખવા માટે બફર જે એડ થાય, આ દવા સ્ટેબલ રહે કે સેફ રહે એના માટે જે પ્રિઝર્વેટિવ એડ થાય, એ 900 મિલીગ્રામ કરતા વધારે છે. એટલે આ 900 મિલીગ્રામ જ નફો પર હોય. બાકી કેમ કે આ 10 મિલીગ્રામ 15 મિલીગ્રામનો જો કોસ્ટ છે ને એ તો દરેક કંપની માટે સેમ હોય, એ પછી નાની જેનરિક કંપની હોય કે બ્રાન્ડેડ કંપની હોય. પણ આ 9,000 મિલીગ્રામ જે છે ને એ કોસ્ટ ડિફાઇન કરે છે. સસ્તી વેચનારી કંપની આ 900 મિલીગ્રામમાં શું એડ કરે ખબર તમને? ડાઇથિલિન ગ્લાયકોલ, જે તમે DEG કીધું ને, એ શું છે ખબર તમને? પેન્ટ અને એ બધી વસ્તુઓમાં બ્રેક ઓઇલમાં વપરાતો ઓઇલ છે. વિચારો, આ દાનવો આ કફ સિરપની અંદર આ વસ્તુ એડ કરે છે. હવે પછી બીજી વસ્તુ આવે, ભરમાવો કેવો હોય કે અત્યારે આ 2 દિવસની અંદર એ લોકોએ 3 દિવસની અંદર કે 10 દિવસની અંદર એવું કહી દીધું કે આ કફ સિરપની અંદર કોઈ ટોક્સિન નથી. રાઈટ? મને સમજાવો, કોઈ પણ સાયન્સ જાણતો માણસ હોય, સર અહીંયા છે, હેમાંગભાઈ અહીંયા છે, કફ સિરપથી સાઈડ ઇફેક્ટ શું થાય? એ બ્રેન પર એક્ટ કરે છે, એટલે મારા કફના સેન્ટરને બેસાડે છે, મારા ફેફસા પર એક્ટ કરે, એટલે વધારેથી વધારે કોમ્પ્લિકેશન ઓવરડોઝમાં શું થાય કે મગજ પર અસર થાય ને ફેફસા પર અસર થાય. કિડની પર અસર ક્યારે થાય? જ્યારે એની અંદર કોઈ ટોક્સિન હોય. આ સામાન્ય સાયન્સ જાણતો માણસ જાણશે કે ટોક્સિન મારા કફ સિરપમાં એન્ટર ક્યાંથી થાય. કાં તો ડાઇથાઇલ ગ્લાયકોલ હોય, અને કાં તો આ કંપનીઓ જેના જોડે કોઈ જાતના સાયન્ટિસ્ટો નથી હોતા, એની અંદર ચકાસણી કરવા માટે કે આની હ્યુમિડિટી એટલે ભેજ કેવો છે, આમાં ટેમ્પરેચર મેન્ટેન છે કે નહીં, આ બોટલની અંદર એર ટ્રેપિંગ છે કે નહીં, આ બોટલની જે પ્લાસ્ટિક છે ને એ બરોબર છે કે નહીં. આ ના હોય ને તો એની અંદર ઇન્ફેક્શન થાય, એને કે ઈ કોલાઈ કહેવાય. અને ઈ કોલાઈ મારા બોડીમાં એન્ટર થાય ને બેન, એટલે મારા કિડનીને તો એટલે ભરમાવો કેવો થઈ ગયો, ઓવરડોઝ, ડોક્ટરે ખોટી આપી, બરોબર, આમાં ટોક્સિન મળ્યા જ નથી. પણ છેલ્લી વસ્તુ કહું, આ દરેક વસ્તુઓ જે મોતો થઈ, દુઃખદ મોતો થઈ, ગામ્બિયા, ઉઝબેકિસ્તાન, ઇન્ડોનેશિયા, જમ્મુ કાશ્મીર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, બધી ને બધી ગવર્મેન્ટ હોસ્પિટલ્સ, એટલે કે ગવર્મેન્ટ સપ્લાય કરતી કંપનીઓ. હવે એ ગવર્મેન્ટ સપ્લાય કરતી કંપનીઓ અને એનો નફો અને એને બચાવવાની જે કવાયત છે એ મારા જરાય ઉતરતી નથી કે મારા બાળકોની કિંમત છે જ નહીં. બરોબર? એટલે કહેવાનો મિનિંગ એ છે, જો ખરેખર ઈચ્છા હોય ને આ કફ સિરપને થોડુંક સેફ બનાવવાની ઈચ્છા હોય ને, તો એવા જ લોકોને પરમિશન આપો જેના જોડે સાયન્ટિસ્ટો હોય, જેના જોડે મશીનો હોય, જેના જોડે એન્ડોટોક્સિન ચેક કરવાની મશીનો અને એને ખર્ચો કરવા માટે તાકાત હોય. અને મારી પ્રજાને એટલી વિનંતી કે ભાઈ જેનરિક દવાઓ લો, વાંધો નથી, અમને બી સારું લાગે કે આજે ત્યાં ખર્ચો ઓછો કરશો તો બાકી બધી જગ્યાએ ખર્ચો કરતા થશો, પણ સેલ માટે અને ખાલી ને ખાલી ડિસ્કાઉન્ટ માટે આના ઉપર સવાલ તો ઉભા કરો. બિલકુલ. એટલે સર આપનો પણ ખૂબ આભાર કે મહામંથન જેટલું વીટીવી ન્યૂઝની જેટલી જનતા છે, જેટલા લોકો દર્શક મિત્રો અમારા છે, ખૂબ સરળ ભાષામાં આપને સમજાવ્યું કે વાસ્તવિકતા શું છે.
આ રીતે તમારી હેલ્થ સાથે, આપણા બાળકોની હેલ્થ સાથે ખેલ ખેલાઈ રહ્યો છે, માત્ર ને માત્ર ખિસ્સા ભરવા માટે. ક્યાંક આપણી એટલી સમજણ શક્તિ નથી, કારણ કે સાયન્સ એટલું બધું આગળ છે, આપણે પહોંચી ન શકીએ, આપણે સમજી ન શકીએ. એનો ક્યાંક ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે, ખિસ્સા ખાલી કરાવવાનો આખો ધંધો ચલાવી રહ્યા છે. પણ આ ધંધો ચાલવા શું કામ દેવામાં આવી રહ્યો છે, એ પણ એક સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. હસમુખભાઈ, હવે આપની પાસે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ આજે રિયાલિટી ચેક પણ કરાવ્યું. વડોદરામાં વાત કરવામાં આવી, ત્યાં જોકે આ નહોતું, પરંતુ ક્યાંક આવા કન્ટેન્ટ ધરાવતી કેટલીક દવાઓ તો હશે જ ને. લોકોના સ્વાસ્થ્યને લઈને, આ કિસ્સાને લઈને આપની પ્રથમ પ્રતિક્રિયા શું છે અને આપનું શું કહેવું છે આ મુદ્દા પર? નમસ્તે, વીટીવીના તમામ દર્શક મિત્રોને હસમુખ વાઘેલાના નમસ્કાર. આજે માધ્યમ દ્વારા, મીડિયા માધ્યમ દ્વારા જે જાણવા મળ્યું કે તમિલનાડુ વેદની લોન લાયસન્સ વાળી કંપની જેને કોલ્ડ્રીપ નામની એક સિરપ પ્રોડ્યુસ કરી અને એ સિરપથી રાજસ્થાન અને મધ્યપ્રદેશની અંદર 11 જેટલા બાળકોના મોત નીપજ્યા. હવે એ સિરપ છે એનો જનરલી અંદર એની અંદર પેરાસિટામોલ, ફિનાઇલફ્રાઇન અને ડેક્સ્ટ્રોમેથોર્ફિન નામના કન્ટેન્ટનો એમાં ઉલ્લેખ છે. એ સિરપનો મેં ફોટો પણ જોયો છે. હવે આ સિરપનો જનરલી ઉપયોગ નાના બાળકોની અંદર જે શરદી, એલર્જી, ખાંસી, થ્રોટ ઇન્ફેક્શન કે જુખામ જેવી વસ્તુઓની અંદર ઉપયોગ કરવામાં આવતો હોય છે. જ્યારે આ થર્ડ પાર્ટી મેન્યુફેક્ચરિંગ થતું હોય તો થર્ડ પાર્ટી મેન્યુફેક્ચરિંગ માટે જ્યારે સિનિયર ડ્રગ ઇન્સ્પેક્ટર એમની પરમિશન આપતા હોય અથવા થર્ડ પાર્ટી મેન્યુફેક્ચરિંગ જે લોકો કરાવતા હોય એની જો ક્વોલિટી ચેક કરવામાં આવે, એની જો ક્વોલિટી એશ્યોરન્સ, જે એના કન્ટેન્ટ, એના ઇન્ગ્રેડિયન્ટ બધું ચેક કરવામાં આવે તો આ પ્રકારની ત્રુટિ ના રહે અને આ પ્રકારની કોઈ પણ પ્રકારની ઘટના બને નહીં. પણ આ જે રીતે ડૉક્ટર સાહેબે વાત કરી કે ભાઈ ઇથિલિન ગ્લાયકોલ કે ડાયઇથિલિન ગ્લાયકોલ એ એક પ્રકારનું ટોક્સિન જ કહેવાય જે બાળકો માટે નુકસાન કરતું હોય છે. સૌપ્રથમ તો ગુજરાત સરકારના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને હેલ્થ મિનિસ્ટર ઋષિકેશભાઈ પટેલનું અભિનંદન આપું છું કે ગુજરાતની અંદર આ દવા ઉપર એને બેન્ડ લગાવ્યો છે. અને વડોદરામાં પણ અમે ઘણી બધી જગ્યાએ આજે સવારમાં ચેક કર્યું. ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના સભ્યના નાતે પણ ઘણી બધી મેડિકલ સ્ટોરની અંદર અમે ઇન્ક્વાયરી કરી. આ કંપનીની અથવા આ પ્રકારની કોઈ પણ પ્રકારની દવાઓ બાળકોને આપવામાં આવતી નથી અને કોઈ પણ વાલીને પણ આપના માધ્યમથી કોઈ પણ પેરેન્ટ્સ હોય અને એનું બાળક બીમાર હોય તો ડાયરેક્ટ મેડિકલ સ્ટોર પર જઈ અને દવા ન લે અને એ પીડિયાટ્રિશિયનને ફોલો કરે. પીડિયાટ્રિશિયન એનો ડોઝ નક્કી કરે. પીડિયાટ્રિશિયન એ ક્વોલિટીવાળી દવાઓ તમારા બાળકોને આપે ને જેનાથી તમારા બાળકો સારા થતા હોય છે. ઘણી બધી વખત બેન કેવું થતું હોય કે ઘણા બધા બાળકો, ઘણા બધા વાલીઓ અને પેરેન્ટ્સ ડાયરેક્ટ મેડિકલ સ્ટોર પર જાય, કોઈ જેનરિક દવાના સ્ટોર પર જાય અને એવું કહે કે અમારા બાળકને ખાંસી થઈ ગઈ, તમે દવા આપો. તો નફો કમાવાની લાઈમાં, જે રીતના ડૉક્ટર સાહેબે કીધું કે ભાઈ નફો કમાવાની લાઈમાં કોઈ પણ મેડિકલ સ્ટોરવાળો અથવા કોઈ પણ દુકાનધારક એમને સસ્તી ક્વોલિટીની દવા આપી અને વધુ નફો કમાવા માટે સસ્તી ક્વોલિટીની દવા આપતા હોય છે. એનાથી બાળકોને નુકસાન જતું હોય. કારણ કે સાહેબે કીધું એમ કે ભાઈ 5 ml ની અંદર જ એટલા ગ્રામ ડેક્સ્ટ્રોમેથોર્ફિન હોય, બાકીનું બધું તો એનું ટેસ્ટ બનાવવા માટેના બધા ઇન્ગ્રેડિયન્ટ્સ હોય. એટલે ડાયઇથિલિન ગ્લાયકોલ હોય, ઇથિલિન ગ્લાયકોલ હોય, જેનો ઉપયોગ પેન્ટ્સમાં થતો હોય, જે ટોક્સિન છે જેનાથી બાળકને ઝાડા થઈ જાય, બાળકને માથું દુખે, ચક્કર આવે, જેની ઘણી બધી આડઅસરો છે. તો આ દરેક વિષયોની અંદર ડ્રગ ખાતાએ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. કોઈ પણ પ્રકારની થર્ડ પાર્ટી મેન્યુફેક્ચરિંગ કે મેન્યુફેક્ચરિંગ કરતી કંપનીમાં ઇન્સ્પેક્શન રાખવું જોઈએ. દરેક કંપનીની અંદર રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ અથવા પીએચડી થયેલો ફાર્માસિસ્ટ તો દવાની ક્વોલિટી, દવાઓના ઇન્ગ્રેડિયન્ટ્સ, દવાની માત્રા નક્કી કરીને દવા બનાવતો હોવો જોઈએ. આ પ્રકારની એક પદ્ધતિ જો ભારતની અંદર અને ગુજરાતની અંદર આવે તો ભવિષ્યની અંદર આવી કોઈ પણ પ્રકારની ઘટનાઓ બને નહીં. ખાલી ચોખવટ એટલી જ કરવી કે ડોક્ટર અને ફાર્માસિસ્ટ એના જોડે જ્યારે દવા આવે ને ત્યારે કોઈ એંગલે તપાસી શકે એમ નથી કે આની અંદર એડિટિવ શું નાખ્યા છે. એ તો બહુ ક્લિયર કરી લઈએ પહેલા આપણે દર્શક મિત્રોને, આપણે એ ખોટા માર્ગે ના લઈ જઈએ. કોઈ પણ કેમિસ્ટ એ બિચારો જાણી ના શકે કે આ કફ સિરપની અંદર શું મળાવ્યું છે. હા, એ ડેફિનેટલી થઈ શકે કે એને કંપનીએ જે બી ઓપ્શન્સ આપ્યા હોય, જે બી એને ડિસ્કાઉન્ટ આપ્યા હોય, એક પાસ ઓન કરે કાં તો એ પોતે કમાય. દેટ્સ અ ડિફરન્ટ સ્ટોરી. આજની સ્ટોરી બનાવનાર પર છે. આજની સ્ટોરી આજે બનાવનારા મેન્યુફેક્ચરિંગ કંપનીઓ છે જે શુતુરમેટની જેમ ફૂટી નીકળ્યા છે. તમે બધીમાં જતા રહો, તમે જમ્મુમાં જતા રહો, તમે ગુજરાતમાં જતા રહો, બધી જગ્યાએ આ લોકો કફ સિરપ અને દવાઓ બનાવવા માટે ફૂટી નીકળ્યા છે. અને આયુષ્માન પછી તો વધારે ફૂટી નીકળ્યા. એટલે આજે ખરેખર એમને કટઘરામાં મૂકવાની જરૂર છે જે લોકો જોડે કોઈ જાતની સવલતો નથી આ દવાઓ બનાવવા માટે સારી રીતે. અને બીજી વસ્તુ છે ચકાસનારી કરનારા. એમપીમાં અને રાજસ્થાનમાં નહીં તો 11-12 જણની સહીઓ હશે આ દવાઓ પાસ કરવા માટે. તો આ 11-12 જણા શું તપાસ્યું
એની અકાઉન્ટેબિલિટી તો હોવી જોઈએ ને. ઓકે, ડોક્ટર હેમાંગ વસાવડા સર, હવે આપની પાસેથી એ વાત પર ચર્ચા કરવી છે કે આ ઝેર પીરસાઈ રહ્યું છે, ઇન શોર્ટ, જ્યાંથી બનાવવામાં આવી રહ્યું છે, એક ખિસ્સા ભરવાનો આખો ધંધો, લોકો સુધી, બાળકો સુધી ઝેર પીરસાઈ રહ્યું છે, પરવાનગી પણ એક બહુ મોટી અહીંયા ભાગ ભજવી જાય છે. સાથે તમામ વસ્તુ દર્શકોને સમજાવી, ખૂબ સરસ રીતે આખું ચિત્ર સ્પષ્ટ કર્યું. મારા સવાલ એ છે કે ડાઇથાઇલ ગ્લિસરોલ, જે આપણે વાત કરી, ઇથિલોન ગ્લિસરોલ અને ડાઇથાઇલ ગ્લિસરોલ, જે એર કન્ડિશન ને એ બધી સફાઈમાં ત્યાં વપરાય છે, એને ઇન્ડસ્ટ્રીયલ ગ્લિસરોલ કહે છે. એ ફોર્મ્યુલામાં એડ કરવા સાથે મંજૂરી આપનાર કોણ? દવાની દુકાને જે બેઠો છે ફાર્માસિસ્ટ, જેણે પ્રિસ્ક્રિપ્શન કોલ્ડ ડ્રીપનું લખ્યું એ ડાક્ટર? કોણે પરવાનગી આપી કે ઇથિલોન ઇન્ડસ્ટ્રીયલ ગ્લિસરોલ સાથે આ દવા બનાવો? આ પહેલો પ્રશ્ન ચર્ચામાં આવવો જોઈએ. પહેલો પ્રશ્ન. પરવાનગી તો સરકારે આપી છે અને લીધું છે સરકારના અધિકારીઓએ, કારણ કે સિવિલ હોસ્પિટલ સપ્લાયમાં આવ્યું હતું. તો DGHS, ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ, જે તે સ્ટેટના શું કરતા હતા? આ મોટો પ્રશ્ન આવે. પ્રજાની બેદરકારી, બીજી બધી વાત પછી મૂકીએ. મળ્યું કેમ? આ દવા સરકારી હોસ્પિટલ લગી પહોંચી કેમ ને મળ્યું કેમ? એની કોઈ ચર્ચા જ નહીં, એની કોઈ તપાસ નહીં. તમે કંપની ઉપર ઇફેક્ટની વાત કરવા માંડ્યા કે કંપની ઉપર જો એવું લાગશે તો પગલાં લેવાશે. મેં થોડી વાર પહેલાની જ હેલ્થ મિનિસ્ટર મધ્યપ્રદેશની પ્રેસ કોન્ફરન્સ જોઈ છે. એણે એમ કીધું કે અમે સેમ્પલ મોકલ્યા છે અને જણાશે એ પ્રમાણે પગલાં લેશું. બરાબર છે, સરકાર સીધા પગલાં ન લઈ શકે, જણાય તો પગલાં લે, પણ અધિકારીઓ કેમ સર્કિટમાં નહીં? તમે મિનિસ્ટર તરીકે તમે ખુદ જવાબદાર કેમ નહીં? તમારી પાસે ફાઇલ તો આવી હશે ને ક્લિયર થવા માટે. એટલે જે કમાણીની લાઈની વાત થઈ થોડી વાર પહેલા, નફાની લાઈની વાત થઈ જે થઈ, એમાં ચોક્કસપણે કોઈ પણ શાસક પક્ષના મિનિસ્ટરને, હેલ્થ મિનિસ્ટરને કે ચીફ મિનિસ્ટરને બહાર રાખી શકાય જ નહીં. આપણે ભલે કોઈની કૃપાથી અંદર રહીએ એટલે આપણે કહીએ કે ભાઈ એ જય જયકાર એનો, કારણ કે આપણે હોદ્દા ઉપર કોઈની કૃપાથી બેઠા છીએ. પણ મારે સ્પષ્ટ કહેવું છે કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં મૃત્યુ થયા પછી જ ઋષિકેશભાઈ ને ભૂપેન્દ્રભાઈ કેમ જઈ ગયા? તો ગુજરાતમાં મળતું હતું તો તમને ખબર નથી કે આ ડેન્જરસ છે, કેમ કિલે ચિલ્ડ્રન? હવે આજે જ ખબર પડી કે લીવર ખરાબ કરે, કિડની. આ તો ઇન્ડસ્ટ્રીયલ છે. એટલે ક્યાંક આખું કોળું શાકમાં જાય છે. આ પ્રજાએ સમજી લેવાની જરૂર છે. યોગેશભાઈ બહુ સરસ વાત કરી. બ્રાન્ડ એમને એમ નથી થવાતું. ગુજરાતની પ્રજા સમજી લે, બ્રાન્ડ એમને એમ નથી થવાતું. બિલાડીના ટોપની જેમ જે કંપનીઓ ફૂટી નીકળી છે ને, આવી બધી સિર્ફ મેં જોઈ છે. ઓલા કેટરરનું એલ્યુમિનિયમનું તપેલું હોય ને, એમાં દવા ભરી હોય અને પછી ઉપર એક ગયણીમાં ઠાડવીને મશીનમાં ભરીને સીલ કરતા હોય. આવી કંપનીઓ પણ ગુજરાતમાં ચાલે છે. મૃદુ અને મુક્કમ ભૂપેન્દ્રભાઈ અને જાબાસ ઋષિકેશભાઈની ગુજરાતમાં ચાલે છે. ક્યાંય ક્વોલિટી કંટ્રોલ નહીં, ક્યાંય સફાઈ નહીં, કોઈ કેલિબ્રેશન નહીં. યોગેશભાઈ બહુ સરસ વાત કરી છે. ચાલે જ છે. તો એ તમે બંધ કરાવી શકો છો? પહેલો સવાલ. બીજું, 12 નિર્દોષ ભૂલકાઓનો ભોગ લેવાનો પછી તમે જાગ્યા. તમે પ્રતિબંધ ગુજરાતમાં મૂક્યો અને તપાસ ચાલુ કરી, એનો મતલબ એમ કે તમને ખબર છે કે અહીંયા આવું ચાલે જ. બાકી મારે વટથી ચીફ મિનિસ્ટર કે ગુજરાતમાં કોઈ શક્યતા નથી, ભલે બાજુના રાજ્યોમાં થયું. તમે દોડ્યા છો તપાસ કરવા ને બધું, એટલા માટે કે તમને ખબર છે કે પોલમ પોલ અમે જ ચલાવીએ છીએ. એટલે હવે આ બહુ બળપો થાય છે. તો ચાલો આપણે હવે થોડું નાટક કરીએ. નાટક આ વાત છે જે દુઃખદ, અતિ દુઃખદ બનાવ બન્યો છે.
એને માટે જવાબદાર તમામ વ્યક્તિઓ સામે પગલાં લેવા જોઈએ. માત્ર કંપની નહીં, સરકારી અધિકારીઓ કે નોઈંગલી આ ઇન્ડસ્ટ્રીનું કેમિકલ છે એ જાણવા છતાં ફોર્મ્યુલા મંજૂર કરી, એ ફોર્મ્યુલા વાળી સીલબંધ બોટલો લીધી, સિવિલ હોસ્પિટલમાં પહોંચાડી અને બિચારા નિર્દોષ ભૂલકાઓની બલી લીધી. આ વાત છે. ઓકે, ડોક્ટર કમલેશ રાજગોર, હવે આપની પાસેથી એ જાણવું છે કે આ કિસ્સો સામે આવ્યો ત્યારે સૌ કોઈના મનમાં સવાલ એક ચોક્કસથી થાય કે શું લોકોનો જીવ આટલો બધો સસ્તો છે? 3 થી 4 અથવા તો એનાથી વધારે સ્ટેપમાં એ બધી વસ્તુ પરીક્ષણ થઈને આવતી હોય છે. એટલે મેડિકલ પર અમે જ્યારે સામાન્ય વ્યક્તિ તરીકે જઈએ અને દવા માંગીએ છીએ અથવા તો ડોક્ટર જે દવા આપે છે એના પર એક વિશ્વાસ હોય છે કે આ દવાથી સાજા થઈશું, પણ આ જે કિસ્સાઓ છે માનો વિશ્વાસ તો તૂટી જ ગયો છે, કારણ કે બાળકો ગુમાવ્યા છે. સાજા કરવા માટે દવા લાવી અને બાળક ઉઠ્યું જ નહીં. ચોક્કસ. આમ તો કેન્દ્રીય આરોગ્ય અધિકારીઓએ અને જે મંત્રીએ પણ એક એડવાઇઝરી બહાર પાડી છે અને ગઈકાલે જ બહાર પાડી છે કે ભાઈ 2 વર્ષથી નાના કોઈ પણ બાળકોને કોઈ પણ પ્રકારનું અત્યારે કફ સિરપ ધારો કે કોઈએ ડૉક્ટરે પ્રિસ્ક્રાઇબ કર્યું હોય કે ન કર્યું હોય પણ આપવું નહીં. અને આપ્યો, ધારો કે ગુજરાતમાં પણ અત્યારે આદરણીય આરોગ્ય મંત્રીશ્રીએ અને જેમ કીધું કે ભાઈ મુખ્યમંત્રીશ્રીએ એડવાઇઝરી બહાર પાડી કે ધારો કે કોઈ પણ વ્યક્તિને કફ સિરપ આપવામાં આવતું હોય તો ક્યાંકથી લીધું હોય અને જો એ 2 વર્ષથી નાનું હોય અને યુરિન આઉટપુટ ના હોય, એટલે કે કિડની ઉપર ક્યાંક ને ક્યાંક ઇફેક્ટ થતી હોય, તો તરત જ એ એડવાઇઝરી એવી બહાર પાડી છે કે તરત જ પેડિયાટ્રિશિયનને બતાવીને એને આગળની કાર્યવાહી કરવી. આ એક સ્ટેપ લીધું છે. ચોક્કસ હજુ એવું કોઈ તારણ ગુજરાતમાં તો આવ્યું નથી કે કોઈ એ કફ સિરપના કારણે મૃત્યુ પામ્યા હોય કે કોઈ એવું થયું હોય, પરંતુ પ્રિકોશનના માધ્યમથી આ એક સ્ટેપ લેવાયું છે. ચોક્કસ આ ગંભીર વાત છે કે જે બીજા રાજ્યની અંદર આવા કિસ્સા બન્યા અને જે ગુપ્તા સાહેબે કીધું એ રીતે બીજા રાજ્યની અંદર મોટાભાગના જે કિસ્સા બન્યા એમાં છેલ્લે એવું જ થયું છે કે બાળકોની કિડની ફેલ થઈ ગઈ હોય અને એના કારણે મૃત્યુ થયા. કિડની ફેલ થવાનું કારણ શું? એના માટે મોટાભાગના જ્યારે તારણ આવ્યું ત્યારે કે ભાઈ મોટાભાગના ડોક્ટરો અથવા તો જે પેશન્ટો હતા એમણે આવું કફ સિરપનું સેવન કર્યું હતું. એમાંથી બધા જ નથી, 8માંથી 6માં એવું તારણ આવ્યું છે કે ભાઈ આ જ નામનું કફ સિરપ, આ જ બ્રાન્ડનું જે કફ સિરપ છે એને સેવન કર્યા પછી આ આખો કિસ્સો બન્યો છે. ચોક્કસ આ ગંભીર ઘટના છે, એની તપાસ પણ કરાઈ છે. ગુપ્તા સાહેબે કીધું છે એ મોટી વાત કરી છે, પરંતુ આજની ચર્ચાના માધ્યમથી જ્યારે ગુજરાતમાં આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે સ્પષ્ટ હું ગુપ્તા સાહેબ જેવા ડોક્ટરોના માધ્યમથી, અમારા હેમાંગ વસાવડા સાહેબના માધ્યમથી એવું કહું છું કે ગુજરાતમાં ક્યાંય પણ પ્રિસ્ક્રિપ્શન લખતા હોય એવા ડોક્ટરો કફ સિરપ બને ત્યાં સુધી અત્યારે ધારો કે કન્ટેન્ટ શું છે શું નથી એ બધો પછીનો વિષય આવશે, પણ એ પહેલા કોઈ પણ એવું કફ સિરપ કોઈ પણ બાળકના મોંમાં ન જાય કે જેના કારણે આવનારા દિવસોની અંદર કિડની ઉપર અથવા તો કોઈ બીજા કોઈ ઓર્ગન ઉપર અસર થાય. ચોક્કસ બીજી બધી વાતો ઘણી બધી કરી કે આ કન્ટેન્ટની અંદર આમ હશે, પરંતુ હું પણ સાયન્ટિસ્ટ નથી એટલે એ બધા વિષયોની ચર્ચા કરવાનો અત્યારે કદાચ બહુ લાંબુ થઈ જશે, પરંતુ દરેક વ્યક્તિએ જે પણ કીધું છે એ સૂચનોને હું આવકારું છું અને આવનારા દિવસોની અંદર ગુજરાતની અંદર આ કફ સિરપના કારણે અથવા તો આવા કોઈ કફ સિરપના કારણે ક્યાંક ન થાય એવી ઘટના માટે એ ગાઈડલાઇન્સ બહાર પાડી છે અને તપાસ પણ કરી છે. બરોડાની અંદર પણ કરી છે, અમદાવાદની અંદર પણ મેં ઘણી જગ્યાએ પૂછ્યું ત્યારે સ્પષ્ટ કીધું હતું કે અત્યારે કોઈ પણ પ્રિસ્ક્રિપ્શન સાથે પણ કફ સિરપ લેવા આવે તો આ 2 બ્રાન્ડને જે નામ કીધા છે એ બ્રાન્ડનું કફ સિરપ તો આપવું જ નહીં અને એને સ્ટોપ કરી દેવો અને પ્રતિબંધ કરી દેવો. એટલે ચોક્કસ આ બેના કારણે બીજામાં વિશ્વાસ નથી આવતો કે શું આ નહીં. એટલે આમાં એવું છે કે ભાઈ બધા જ જો કફ સિરપ બંધ કરી દેવાનું તો પેડિયાટ્રિશિયનો ક્યાંક ને ક્યાંક અત્યારે જો ચેતી જાય તો ક્યાંક ને ક્યાંક જો આવું જે કન્ટેન્ટ ખરાબ છે જે આગળ જતા બાળકોને નુકસાન કરે છે એ આપણે અત્યારે આપતા પીરસતા અટકી જઈએ. બાકી વિષય ચોક્કસ ગંભીર છે અને નહીં બનાવતા અટકાવવા માટેની આખી એક ICMR ની કમિટી આવી. ICMR આજે બી ગાઈડલાઇન્સ બહાર પાડી છે કે અમુક જગ્યાએ જ્યારે આ કફ સિરપની અંદર બે નામ બતાવ્યા છે, એમાં જે બીજું એક તમિલનાડુ સિવાયનું બીજી બનાવટી નામનું આ જે કફ સિરપ હતું એમાં જે આ જે ગુપ્તા સાહેબ કહે છે એ કન્ટેન્ટ નથી મળ્યું, પરંતુ એનો અર્થ એ પણ નથી કે એ કંપનીઓ નિર્દોષ થઈ ગઈ છે અથવા એના કારણે કોઈ ઘટના થઈ બની. ઘટના બની છે, હકીકત છે, ગંભીર ઘટના છે. ગુજરાત સરકારે તરત જ એને પેલા પાણી આવે એ પેલા પાર બાંધવાની કોશિશ કરી છે અને એ આવકારદાયક છે. છતાં પણ ગુજરાતની અંદર આવું કોઈ પણ તમને આપના માધ્યમથી કોઈના ધ્યાનમાં આવે
તો એના માટે સરકાર ખુલ્લા મનથી વિચાર કરી રહી છે કે ભાઈ આવું કંઈ કન્ટેન્ટ હોય, કેન્દ્ર સરકારે જે પરમિશન આપી હોય એ ગુજરાતમાં ક્યાંક વેચાતું હોય અથવા તો એ આઉટસોર્સથી બનાવેલા લોકો વેચાતા હોય, એના માટે આખી એડવાઇઝરી બોર્ડ હોય છે. અને ICMR ની અંદર ગુપ્તા સાહેબને ખબર હશે, એમાં ડોક્ટરોની પેનલ પણ હશે સાહેબ. ICMR જ્યારે આ ડિસિઝન લેતું હોય છે ત્યારે ડોક્ટરો પણ હોય છે. એટલે મારે ખાલી કમલેશભાઈ આપની પાસેથી એ જાણવું છે કે આ બંને જે સિરપની વાત કરી રહ્યા છે આપણે, એ રાજસ્થાન અને મધ્યપ્રદેશ, ત્યાં પરવાનગી તો આપવામાં આવી હશે ને કે આ તમે વેચી શકો? એ તામિલનાડુ બનેલું સિરપ છે અને વેચવાની પરવાનગી આ લોકોએ આ સરકાર લીધી હશે. અને જેમ વાઘેલાભાઈએ કીધું કે આખી બ્રાન્ડ છે, એ આખી બ્રાન્ડ નેમ છે જે નામથી કહેવાય છે, એ તામિલનાડુની કોઈ કંપનીએ થર્ડ પાર્ટીએ બનાવી છે અને ત્યાં આગળ સેલ કરી છે. એટલે પ્રાથમિક તારણમાં તો સ્પષ્ટ આવ્યું છે કે મોટા ભાગના લોકોએ આ સિરપનું સેવન કર્યું અને એના પછી પ્રોબ્લેમ થયો છે અને કિડનીમાં પ્રોબ્લેમ થયા પછી જ આ બાળકોના ડેથ થયા છે. એટલે ચોક્કસ ગંભીર વિષય છે, તપાસ થવી જોઈએ અને તપાસના અનુસંધાનની અંદર જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની હોય થાય. પરંતુ અત્યારે તો ચર્ચાનો વિષય એ જ છે કે અત્યારે ગુજરાતની અંદર આવો કોઈ ઇન્સિડન્સ કફ સિરપના માધ્યમથી બાળકોનું મૃત્યુ ન થાય એના માટે દરેક લેવલના સમાજસેવી સંસ્થાઓ દ્વારા નહીં, માત્ર મેડિકલ સ્ટોર હોય કે ડોક્ટર્સ હોય કે કોઈ પેડિયાટ્રિશિયનોના એસોસિએશનો હોય, એ બધાએ તકેદારીપૂર્વક ક્યાંક ને ક્યાંક ગંભીર રીતે આ વાત વિચારીને એના ઉપર વિચાર કરવો જોઈએ કે કોઈ પણ બાળકના મોંની અંદર આ રીતે ઝેરી તત્વો ન જાય. ઓકે, ઠીક છે યોગેશ સર, હવે એક ખૂબ જ સરળ ભાષામાં આપની પાસે સમજવું છે. અમે નથી ડોક્ટર, નથી સાયન્ટિસ્ટ, એક સામાન્ય વ્યક્તિ જ્યારે કોઈ પણ દવા લેવા માટે જાય છે, એક મા તરીકે, એક બાપ તરીકે એના મનમાં એમ જ હોય કે દવા લઈએ અને જલ્દીથી બાળકને સાજું કરી દઈએ. એમને શું ધ્યાન રાખવું જોઈએ, પરિવારજનને શું ધ્યાન નથી ખબર પડવાની, તમે કહ્યું એ અનુસાર, કારણ કે કેમિસ્ટને ન ખબર પડે તો પછી એક સામાન્ય વ્યક્તિને કેવી રીતે ખબર પડી શકે? તો હવે લોકો કરે તો કરે શું? આમાં છે ને વર્ષોથી 3 મુખ્ય ગોલ્ડન ગાઈડલાઇન્સ છે. એક, બહુ જલ્દી ઉતાવળાએ સારા થવાની કોશિશ નહીં કરવી, બરોબર, કે જઈને તરત દવા કફ સિરપ લઈ આવીએ, તરત દવાઓ લઈ આવીએ, એન્ટીબાયોટિક ખાઈ લઈએ. નો, સાહેબે કીધું એ પ્રમાણે કઈ ઇવન ગાઈડલાઇન વર્ષોથી અમારી જોડે ગાઈડલાઇન છે ડોક્ટરો જોડે કે 4 વર્ષ, તમે તો 2 વર્ષ કહો છો, 4 વર્ષ સુધીના બાળકોને કફ સિરપ આપવાની જરૂર નથી હોતી, ક્યાંય નથી આપવાની હોતી, નથી આપતા, બરોબર. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, તમે જ્યારે કોઈ પણ દવા ખરીદો તો એમાં એક્સપાયરી ડેટ તો જોવાનું રાખો. અને ત્રીજું, દરેક વસ્તુ જે ડિસ્કાઉન્ટ પર મળતી હોય, તમે એ તો વિચારો કે તમારા ઘરની અંદર કોઈ વસ્તુ તમે ડિસ્કાઉન્ટ પર લાવો તો કોઈ માણસ સસ્તામાં બનાવે કેવી રીતે? આજે જીવ બચાવનારી વસ્તુઓ છે ને દવા, આજે બચાવનારી દવાઓને સસ્તી બનાવવાનો રસ્તો શું છે? તો એમાં કોમ્પ્રોમાઇઝ જ છે. કોવિડના ટાઈમે જો મ્યુકર માઇકોસિસ વખતે આપણે ઠીકડું ફોડી દીધેલું કે એક સ્ટીરોઇડ વધારે આપ્યા એટલે ફંગલ ઇન્ફેક્શન થયું, તો ભાઈ સ્ટીરોઇડ તો આખી દુનિયામાં વધારે આપ્યા હતા, તો ખાલી ને ખાલી ઇન્ડિયામાં જ કેમ મ્યુકર માઇકોસિસ થયું? બાજુના કોઈ દેશમાં નહોતું થયું. તો એનો મતલબ કે એ સ્ટીરોઇડ જે વસ્તુથી અમે આપતા હતા, એ જે માસ્કથી અમે આપતા હતા કે હ્યુમિડિફાયરથી અમે આપતા હતા, એમાં ક્યાંક ને ક્યાંક ફંગસ હતું. બનાવનારી કંપનીનો પ્રોબ્લેમ હતો પણ બચાવી હતી, કેમ કે કોવિડની અંદર આપણે સ્કેપગોટ એકને જ બનાવો હતો. એવી રીતે જ સિમ્પલ ભાષામાં દર્શક મિત્રોને કહેવું છે કે જે વસ્તુ કેમિસ્ટ જોડે ડાયરેક્ટલી જઈને ના લેવી જોઈએ એ ના જ લેવી જોઈએ. એના માટે પ્રિસ્ક્રિપ્શન હોવું જ જોઈએ. એ 5 પૈસા બચાવવા માટે જીવ જતા વાર નથી થતી. ઓકે, ઠીક છે. એટલે આ પ્રિસ્ક્રિપ્શન વગર બાળકોને દવા આપી શકાય નહીં અને દવા લઈ પણ ન શકાય, કારણ કે છેલ્લે વાત આપણા બાળકની છે. એક જીવ માંગ વસાવડા ફરી એકવાર આપની પાસે. હવે આપની પાસેથી એ જાણવું છે કે સદનસીબે આવી દુર્ઘટના ગુજરાતમાં નથી ઘટી, પરંતુ પગલાઓ તો એ તમામ લેવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તપાસ કરવામાં આવે છે, આ બધી જ વસ્તુ, પરંતુ ક્યારેય ભવિષ્યમાં ન ઘટે એને લઈને આપ શું કહેશો? આમાં બહુ ગંભીર બાબતનો પ્રશ્ન આપે પૂછ્યો છે. ખૂબ પ્રશ્ન ખૂબ સરસ છે કે ભવિષ્યમાં આવું ન થાય એને માટે શું કરવું જોઈએ. સૌથી પહેલા તો ડ્રગ ડિપાર્ટમેન્ટ જે છે એની આ જવાબદારી થાય છે કે કોઈ પણ જાતના હાનિકારક કેમિકલ, પ્રિઝર્વેટિવ હોય, એડિટિવ કલર હોય, ટેસ્ટ ચેન્જર હોય, એમાં મુકાવા જ ન જોઈએ. બહુ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ જે છે, જે આ બધી દવાઓ બનાવવાનું, એ ભારતમાં સ્ટ્રિક્ટલી ફોલો થવું જ જોઈએ. એક વાત. બીજું, થર્ડ પાર્ટી મેન્યુફેક્ચરિંગ જે છે એ હું આપના દર્શકને બહુ ટૂંકમાં સમજાવી દઉં કે મારી બહુ મોટી કંપની છે, દાખલા તરીકે દવાની એક મોટી બહુ કંપની હું બનાવું છું,
મારી પાસે એટલો બધો ઓર્ડર છે કે મારા પ્લાન્ટમાં એટલી પ્રોડક્શન દવા બનાવી શકાય એમ નથી. એટલે હું નાની ફેક્ટરીઓ જે છે જે ગ્રામ્ય વિસ્તારમાં આવી છે, ગ્રામ્ય ઇન્ડસ્ટ્રીયલ ઝોન જે બન્યા છે એમાં આવી છે, નાનકડી ફેક્ટરી જ હોય એને હું કોન્ટ્રાક્ટ આપી દઉં. એ દવા મને મોકલે એટલે હું એને લેબલ મારી કંપનીનું સીલ કરી અને બજારમાં મોકલી દઉં. એટલે પ્રજાને એમ જ છે કે આ હેમાંગભાઈની બહુ સારી કંપનીની ગોળી કે દવા હું પીઉં છું. હકીકતમાં એ નથી, એ વાં બની છે અને અહીં આવીને આવી છે. આ બંધ કરાવવું જોઈએ, બહુ સ્ટ્રિક્ટલી બંધ કરાવવું જોઈએ સરકારે. થર્ડ પાર્ટી મેન્યુફેક્ચર્ડ બાય ધીસ કંપની, માર્કેટેડ બાય ધીસ કંપની, આ બધા જ નોર્મ્સ કાઢી નાખવા જોઈએ. આ પહેલી વાત. અને બીજી વાત, બહુ જ જબરદસ્ત વાત હું કરી રહ્યો છું કે દરેક બેચ જ્યારે બહાર નીકળે ત્યારે એ ટેસ્ટ થવી જોઈએ, ઓકે થવી જોઈએ અને એ ઓકે થયા પછી જ બજારમાં જવી જોઈએ. એવું નથી કે એક સારી કંપનીની આપણે વસ્તુ છે એ કાયમ સારી જ આવતી રહે. ક્યારેક બેચમાં ફેલ્યોર બી આવે તો બેચ વાઇઝ ચેકિંગ. હમણાં જ બાકીના બે મિત્રો કહે છે કે આવી સિસ્ટમ છે જ, પણ હકીકતમાં કાગળ ઉપર તો બધું બહુ સરસ છે, કમલેશભાઈએ કીધું એમ બહુ બધું સરસ છે, પણ અમલવારી ક્યાં? એટલે આ બહુ કડક પડે. આ માનવ જીવ સાથે તમે રમી રહ્યા છો. આમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવો જોઈએ. મને ખબર છે કે DGHS નું લાયસન્સ લેવું હોય કેટલા લાખ રૂપિયાનો ખર્ચો થાય છે. દિલ્હીમાં એના એજન્ટો છે જે તમારી પ્રોડક્ટ મંજૂર કરાવી દે છે. આ બધું બંધ થવું જોઈએ. એટલીસ્ટ માનવ જિંદગીને તો છોડો, રોડ રસ્તામાંથી બહુ ખાઈ જાવ છો, ડેમમાંથી ખાઈ જાવ, નહેરમાંથી ખાઈ જાવ, અહીંથી તો છોડો ભાઈ સાહેબ. આટલી જ વાત છે. ઓકે, ઠીક છે. હસમુખભાઈ, આપની ખૂબ જ ટૂંકમાં અંતિમ પ્રતિક્રિયા. હસમુખભાઈ, અવાજ આવી રહ્યો છે આપ સુધી? હા, ઓકે, ખૂબ જ ટૂંકમાં આપણા માધ્યમથી દરેક દર્શક મિત્રો જે વીટીવીના દર્શક મિત્રો છે એમને અને સમગ્ર ગુજરાતના ફાર્માસિસ્ટ મિત્રોને અને દુકાનધારકોને આપના માધ્યમથી એટલું જ જણાવવાનું કે કોઈ પણ 1 થી 2 વર્ષના બાળકો માટે સિરપ લેવા આવે તો એમને ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના અથવા ડૉક્ટરની સાથે વાતચીત કર્યા વિના કોઈ પણ પ્રકારની સિરપ આપીની, ન ખાલી બાળકો જ નહીં, કોઈ પણ પ્રકારની દવા લેવા માટે જ્યારે હ્યુમન બિંગ, જ્યારે માણસો ગ્રાહક આપણી પાસે આવતા હોય તો એમને ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના દવા આપવી ન જોઈએ. જેમ કે વચ્ચે ગુજરાત સરકારે બહુ સારી ઝુંબેશ ચલાવી હતી. NRX અને શિડ્યુલ એસની દવાઓ માટે અલગ પ્રકારના એમને નીતિ નિયમો બહાર પાડ્યા છે. એ બદલ ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઋષિકેશભાઈનો હું અભિનંદન આપું છું. અને દરેક પ્રિસ્ક્રિપ્શન ફરજિયાત કરાવ્યું હતું. કોઈ પણ પ્રકારની ટ્રામાડોલ હોય કે લોરાઝેપમ હોય કે ક્લોનાઝેપમ હોય કે કોઈ પણ સાયકાટ્રિક ડોક્ટરે દવા લખેલી હોય તો દરેક દુકાનધારકે, આપણા માધ્યમથી જણાવવા માંગુ છું, દરેક દુકાનધારકે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના ન બાળકો પણ કોઈ પણ ગ્રાહકને પણ દવા ન આપવી જોઈએ. અને દરેક ગ્રાહકને પણ અવેર રહેવાની જરૂરિયાત છે કે પોતાના બાળકો માટે અથવા પોતાના માટે દવા લેવા જતા પહેલા તેની અંદરના કન્ટેન્ટને બધું ચેક કરે. ઓકે હસમુખભાઈ, સમયનો પણ અભાવ છે. ડોક્ટર કમલેશ રાજગોર, હવે આ સવાલ છેલ્લે જીવને લઈને આવીને ઉભો રહી છે. એક વ્યક્તિના જીવનનો આખી વાત છે. શું કડક કાર્યવાહી કરવામાં આવશે? શું ખાસ ધ્યાન રાખવામાં આવશે? મેડિકલ સુધી ન પહોંચે, ઘર ઘર સુધી ન પહોંચે? નહીં, ચોક્કસ જે બી ગુજરાત લેવલે તો જે ગુજરાત નહીં, રાષ્ટ્રીય લેવલે પણ જે કરવાનું હશે થશે. પરંતુ ખાસ બહુ ગુપ્તા સાહેબને એક ખાસ આજે મારી એક વાત છે, હું જનરલ પ્રેક્ટિસ કરતા કરતા મેં અનુભવ્યું છે. બાળકોમાં ખાસ અને 2 વર્ષ કે 5 વર્ષથી નાના બાળક કોઈ પેડિયાટ્રિશિયન ધ્યાન બી રાખતા હોય, જ્યાં આગળ બાળક એડમિટ હોય ત્યાં તો એમનો ડોઝ એના વેઇટ પ્રમાણે નક્કી થતું હોય છે. પરંતુ ડ્રોપ્સ અને સિરપ, ડ્રોપ્સ 10 ml નો ડ્રોપ્સ હોય, ડ્રોપ્સ મળે અને એવું ને એવું કપ સિરપ પણ મળે. હવે કપ સિરપ each 5 ml કન્ટેન આવતું હોય ને પેલું 1 ml ની અંદર એટલું કન્ટેન આવતું હોય. આ જે બે ફેર છે ને એ સામાન્ય માણસ સમજી નથી શકતો. અને ઘણીવાર ડ્રોપ્સ પણ સિરપના ફોર્મમાં આપી દેવાય, એટલે 5 ml કે 4 ml કે 2.5 ml આપી દેવાય તો એ બહુ નુકસાન કરતા છે. એ જ રીતે જો સિરપ તમે ડ્રોપ્સમાં આપી દો તો એ અસર જ ના થાય. એટલે કોઈ પણ પેડિયાટ્રિશિયનની સલાહ તો લીધી હોય છતાં પણ દરેક વ્યક્તિએ જ્યારે પોતાના બાળકને, જ્યારે પણ નાના 2 વર્ષના કે 5 વર્ષના બાળકને સિરપ કે ડ્રોપ્સ આપો, મોટાભાગે 2 વર્ષથી નાનાને આપણે ડ્રોપ્સ જ આપતા હોઈએ છીએ, તો એ ડ્રોપ્સમાં ખાસ ધ્યાન રાખે
કે એ ડ્રોપ્સની અંદર 1 ml ની અંદર કેટલા કન્ટેન્ટ છે, કેટલા mg કન્ટેન્ટ છે, અને સિરપ હોય તો 5 ml ની અંદર કેટલું કન્ટેન્ટ છે. Okay, એટલે આપણે એ કન્ટેન્ટ 5 ml આપવું છે, 2.5 ml આપવું છે, 2 ml આપવું છે, 4 ml આપવું છે, નક્કી કરી ઠીક શકાય. છે. ઓકે યોગેશ સર, હવે આપની પાસેથી અંતિમ પ્રતિક્રિયા. લોકો માટે શું ખાસ સંદેશ? લોકો માટે તો ખબર નહીં શું સંદેશ આપવો, પણ પહેલા તો છે ને સ્વીકારવું પડશે કે ક્યાંક ની ક્યાંક આખા હેલ્થકેર તંત્રમાં કંઈક પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. એ ભાઈ ગવર્મેન્ટ હોય, મેન્યુફેક્ચરર હોય, કેમિસ્ટ હોય કે ડોક્ટર્સ હોય, એ લોકો જો આ વસ્તુ નહીં સમજે કે પ્રોબ્લેમ છે, એને સોલ્યુશન લાવવા માટે કંઈક હોલિસ્ટિક કરવું પડશે. અધરવાઇઝ તમને કહું કે વાર નહીં થાય કે તમારા મારા ઘરમાં આ દવાઓ પહોંચી જશે અને તમારા મારા કોઈક નજીક કે આપણા સ્વજનનું જીવ લઈ જશે. જો આટલું ના સમજીએ ને તો પછી આપણે કોઈક એવા દુનિયામાં રહી રહ્યા છે કે ભ્રમમાં રહી રહ્યા છે કે બોસ મને તો આ વસ્તુઓ અડશે જ નહીં, આ તો સામાન્ય પ્રજાને અડે. તો ભૂલી જજો, વી આર સિટિંગ ઓન અ એટમ બોમ્બ. જો અત્યારથી સ્વીકારીને લઈએ કે પ્રોબ્લેમ ચાલી રહ્યો છે આપણા ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં, આપણા મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં, ખાલી ને ખાલી આપણે એક્સપોર્ટની અંદર રાજા છીએ, કેમ કે ત્યાં યુએસની અંદર, યુરોપની અંદર તમારી એક પણ બેચ સ્વીકારવામાં નહીં આવે જો એ લોકો પ્રોપરલી એ ચકાસણી નહીં કરે તો. એટલે આપણને એમ લાગે છે કે આપણે ફાર્માસ્યુટિકલ હબ છીએ, પણ એ ખાલી ત્યાંના લોકો માટે જ આપણે સારી દવાઓ બનાવીએ છીએ. એ દવાઓ જ્યારે આપણા માર્કેટમાં વેચવાની હોય ને બેન, ત્યારે તો હું તમને ખાતરીપૂર્વક કહું છું, જૂજ કંપનીઓ છે જે બધું જ ફોલો કરે છે, જેમનામાં હજી પણ થોડીક માનવતા બચી છે. બાકી મેન્યુફેક્ચરિંગ સેક્ટરની અંદર જો ખરેખર આપણે ધ્યાન નહીં આપીએ તો આપણને આવા કિસ્સાઓ જોવા મળશે જ. અને છેલ્લી વસ્તુ, તમિલનાડુમાં બનેલું સિરપ, બધીમાં બનેલું સિરપ, જમ્મુમાં બનેલું સિરપ મારા ગુજરાતમાં પણ છેડે છેડે મળે છે. એટલે એવું કહીને આપણે ટાળી ના શકીએ કે આ તો તામિલનાડુમાં બન્યું હતું, આ તો એમપીમાં થયો. ના, એ બધા સિરપ મારા ત્યાં પણ એટલા જ ભાવમાં મળે છે. ઠીક છે. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ વાસ્તવિકતા તમામ લોકો સુધી પહોંચાડવા બદલ. તો વાત માનવ